હાલ એક બ્રેકિંગ ન્યૂઝ છે। મહત્વપૂર્ણ સમાચાર। સિદ્ધપુરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 12 કલાકમાં અહીં 13 ઇંચ વરસાદ થયો છે। અનેક વિસ્તારો આ કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં 3 જેટલી દિવાલો પણ ધરાશાયી થઈ છે। ઋષિ તળાવ વિસ્તારમાં 200 થી વધુ ઘરમાં પાણી ભરાઈ ગયા છે। આશરો લેવા માટે લોકો મકાનની છત પર પહોંચી ગયા છે। તો એટલી હદે પાણી ભરાયું છે કે લોકો તેમના ઘરમાં પણ રહી શકે તેમ નથી અને પાણીનું જળસ્તર જે કહી શકાય એટલું ઊંચું આવી ગયું છે કે લોકોએ મકાનની છત પર આશરો લેવો પડ્યો છે। પાટણના સિદ્ધપુરની આ ઘટના। સિદ્ધપુરમાં છેલ્લા 12 કલાકમાં 13 ઇંચ વરસાદ અને લોકો કેળ સમાણા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ જે પાણી છે વરસાદી પાણી તે લોકોના ઘરમાં પ્રવેશી ગયા છે। 200 જેટલા ઘરમાં પાણી ભરાઈ ગયા છે। સિદ્ધપુરમાં પહોંચી છે આવા સમયે ઈટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ અને અહીંથી તમામ માહિતી આપને સુધી પહોંચાડવામાં આવી રહી છે। કેળ સમાણા પાણીમાં લોકો હવે તેમનો જીવ અને સામાન કેવી રીતે બચાવવા તેની વિમાસણમાં ફસાયેલા છે। અહીં મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઋષિ તળાવ વિસ્તારમાં 200 થી વધુ મકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકો આશરો લેવા માટે ઘરની છત પર પહોંચી ગયા છે। તો આપ તમામ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં કેટલી વિકટ પરિસ્થિતિ છે। સિદ્ધપુરમાં વરસાદી પાણી લોકોના ઘરમાં પહોંચી ગયા છે અને કેળ સમાણા પાણીમાં લોકો માટે હવે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની સ્થિતિ ઊભી થઈ છે। ખાસ કરીને અહીં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રોજિંદી જે જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તે પણ નથી પહોંચી રહી। ત્યારે પીવાના શુદ્ધ પાણીથી લઈને ખોરાક સહિતની સમસ્યાઓનો તેઓ સામનો કરી રહ્યા છે। ઘરમાં પણ એટલી હદે પાણી ભરાયા છે કે ઘર વખરી પલળી ગઈ છે સમગ્ર ઘરની। તેમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી, ખોરાકની કોઈ સામગ્રી ઉપલબ્ધ નથી અને લોકો તેમનો જીવ બચાવવા માટે ઘરની છત પર પહોંચી ગયા છે। સિદ્ધપુરમાં સાંભેલા ધાર વરસાદથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સિદ્ધપુર પહોંચ્યું છે ઈટીવી। સિદ્ધપુરમાં સાંભેલા ધાર વરસાદનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। સિદ્ધપુરમાં 200 જેટલા ઘરની જો વાત કરવામાં આવે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીંના લોકો છે ઘરની છત પર આશરો લેવા મજબૂર બન્યા છે। તો દીક્ષિત ઠકરાર આપણી સાથે જોડાયા છે સિદ્ધપુરથી। દીક્ષિત, હાલ સિદ્ધપુરમાં શું સ્થિતિ? વરસાદ ચાલી રહ્યો છે ખરો ત્યાં? કલ્પના, સિદ્ધપુરમાં ગઈકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો। તે 15 ઇંચ જેટલો આસપાસ વરસાદ પડ્યો હતો। ત્યારે તમે જોઈ શકો છો કે સિદ્ધપુરની પરિસ્થિતિ છે લગભગ 100 કરતા વધારે ઘરોમાં અત્યારે પાણી ઘૂસી ચૂક્યા છે। તમે જોઈ રહ્યા છો કે આ ભાઈ ઉભા છે તેને કમર સુધીનો પાણી છે। સમગ્ર જે આ વિસ્તાર છે તે વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। આ જે વિસ્તારમાં રહેતા લોકોને સારી જે સેફ જગ્યાએ સ્થળાંતર પર કરવામાં આવે છે તો બાકી પણ ઘણા બધા લોકો રહી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણે અહીંના સ્થાનિક સાથે વાત કરીશું કે શું સમસ્યાઓ છે। આપનું પૂછવા કે સાહેબ સ્થાનિક છો, દર વર્ષે આ પરિસ્થિતિ રહે છે? એટલે સાહેબ આ 14 થી 15 ઇંચ વરસાદ પડી જાય તો આ હંમેશા પોઝિશન રહે છે। ત્યાં સુધી કોઈ નિકાલ થયો નથી। આજ સુધી એટલા ધારાસભ્ય આવ્યા, એટલા કોર્પોરેટર આવ્યા, આજ સુધી કોઈ નિકાલ થયો નથી। 14-15 ઇંચ વરસાદ થાય તો આ જ પોઝિશન રહેશે હંમેશા ને કાયમ આ પાણીમાં જ ડૂબવું પડે છે, બરોબર? એની કોઈ પોઝિશન નથી ને કોઈ માયનો લાલ કરી શકે એવું પોઝિશન નથી। બિલકુલ તો કોઈ પોઝિશન નથી। આપણે તે ઘર પાસે જવાનો સંપર્ક જ કરીશું કે આ તમે જોઈ શકો છો કે આ એક ઘર જ છે, પરિવારજનો ત્યાં રહી રહ્યા છે। એક સ્થાનિકોને અવરજવરમાં પણ તકલીફ પડે છે પરંતુ કોઈ સાંભળવા વાળું તેનું નથી। હું આપને પૂછવા માંગીશ, આપ અહીં ઘરમાં રહો છો, કઈ રીતે રહો છો ને કાલ કેટલું પાણી હતું? અરે બહુ હતું 10 ઇંચ 12 ઇંચ જેવું પડી ગયું છે એટલે બહુ તકલીફ પડી ગયા। રાતે પબ્લિક નીકળી એટલે બહુ તકલીફ પડી છે। દર વખતે આ જ પરિસ્થિતિ રહે છે? આ દર વખતે એ રહી છે। બિલકુલ, આ સિદ્ધપુરની વાત છે કે દર વખતે આ જ પરિસ્થિતિ રહી છે। ફરીથી હું તમને એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે તમે જોઈ શકો છો કે સિદ્ધપુરમાં ફક્ત 10 થી 12 ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિ થઈ જાય છે। લોકોના ઘર પાણીમાં ડૂબી જાય છે। હજી તો જેમ આગળ જશું તેમ પાણી વધુ ગરકાવ થઈ જાય છે। અહીં રહેતા તમામ લોકોને પ્રશાસન દ્વારા એક સ્થળાંતર કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી કોઈ પણ જાતની સહાય લોકોને આપવામાં નથી આવી, ફૂડ પેકેટ્સ આપવામાં નથી આવતા। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્રની ઘોર બેદરકારી છે। પ્રી મોન્સૂન પ્લાનિંગની વાત કરવામાં આવે છે પરંતુ સિઝનના પહેલા જ વિસ્તારમાં પ્રી મોન્સૂન પ્લાનિંગનું પણ બધું ફેલ થઈ જાય છે કારણ કે જોઈ શકો છો કેટલો વરસાદ છે। સ્થાનિકોનું માનીએ તો આ પાણી અહીંયા વરસાદ પડવાથી આ પાણીનું બીજે ક્યાંય
ડાયવર્ટ કરી શકાય તેમ નથી. એટલે જ્યાં સુધી આ પાણી ન ઉતરે ત્યાં સુધી આ લોકોને અહીંયા ભોગ બનતું રહેવું પડે છે. અને આ પાણીના કારણે ઘણો બધો રોગચાળો ફેલાવવાની પણ શક્યતાઓ છે, પરંતુ મેડિકલની ટીમ પણ અહીંયા કોઈ નથી. એટલે ક્યાંક ને ક્યાંક જી. પ્રશાસનની એક ગંભીર ભૂલ સામે આવે છે. દીક્ષિત, વાત કરવામાં આવે સ્થળાંતરની, અહીંથી આશરે કેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થાનિકો હજુ પણ અહીં શા માટે રહી રહ્યા છે, જ્યારે તેમને સ્થળાંતર કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે તો પણ? બિલકુલ કલ્પના કે ઘણા બધા લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા બધા લોકો, અંદાજે કેટલા લોકોને અહીંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે? હવે એમાં સાહેબ શું છે ખબર છે, અમુક જે લોકો હતા એ રાતે નીકળી ગયા. જે રાતની હમણાં હાલ તો હજી માલિકનું શુક્ર છે કે હમણાં હાલમાં તો આપણે રાત્રે અહીંયા આવી ગયા, બાકી આપણી પોઝિશન નથી રાતના 1 વાગ્યા સુધી અહીંયા આવી શકીએ. સરકારે કેટલા લોકોને સ્થળાંતર કર્યા છે? કોઈ સહાય નહીં, કોઈ રૂપિયો નહીં, ને જે હોય માયનો લાલ તો મારા સામે લાવો. આ એમનો સરકારે કોઈને સ્થળાંતર નથી કર્યું? કોઈ નહીં, ને કોઈ માયનો લાલ ગુજરાતનો કોઈ 182. બિલકુલ. તો કલ્પના, સ્થાનિકોનું કહેવું છે કે સરકાર દ્વારા તે લોકોને સ્થળાંતર કરવામાં નથી આવ્યા, પરંતુ ખુદ સ્થાનિકો છે તે પોતે સારી જગ્યા સુધીને રહેવા જતા રહ્યા છે. આપ કોઈ સારી જગ્યા શું કામ નથી જતા અહીં રહેવાનું કારણ? પણ સાહેબ એક જ વર્ષોથી મિલકત અહીંયા જ છે, તો ક્યાં જવાનું અમારે? ચાલો કોઈ સરકાર અમને સહાય આપે ને સરકાર મકાન બની આપે તો અમે જવા તૈયાર છીએ. કાલ નહીં, આજે જ આ બધી મિલકત છોડી દીજીએ. બિલકુલ. તો સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે, કારણ કે દર વર્ષે વરસાદમાં અત્યારે આવી પરિસ્થિતિ રહે છે. કલ્પના, પ્રશાસન દ્વારા, સ્થાનિક દ્વારા કોઈ પરિસ્થિતિ નથી કરવામાં આવતી, ને તમે ફરીથી દ્રશ્યોમાં જોશો કે ક્યાં સુધી વરસાદી પાણીનો ભય છે. આ છોકરો પણ ઉભો છે, બાકી પણ તમે ઝાડપાન જોઈ શકો છો કે દર વખતે પ્રશાસન દ્વારા આવી જ હાલત રહે છે. વરસાદ પણ 10-12 ઇંચ વરસાદ પડતાની સાથે જ આવી જ હાલત સિદ્ધપુરની થઈ જાય છે, પરંતુ કોઈ સહાય આપવામાં નથી આવતી. ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ સ્વાભાવિક છે. જી દીક્ષિત, આપ જોડાયેલા રહેશો, આપની પાસે વધુ એકવાર આવીશું અને અહીંની પરિસ્થિતિ પર વાતચીત કરીશું. તો અષાઢમાં અવિરત વરસાદે સિદ્ધપુરની હાલત ખરાબ કરી છે.